નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિશા દેસાઈ અને આજે હું વાત કરવા આવી છું આપણા વલસાડના જાણીતા ડોક્ટર કલ્પેશભાઈ જોશી સાથે. આજનો વિષય છે ઊંઘ માટેનો. શા માટે આજે ઊંઘ પર અમે ચર્ચા કરવા જઈ રહ્યા છે? કારણ કે આજે દર્શક મિત્રો કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે આજે વર્લ્ડ સ્લીપ ડે છે, એટલે કે વિશ્વ ઊંઘ દિવસ. જી હા, દર વર્ષે માર્ચ મહિના ત્રીજા શુક્રવારે વિશ્વ ઊંઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કલ્પેશભાઈ, સૌપ્રથમ તો જણાવશો કે વર્લ્ડ સ્લીપ ડેનું જે આપણે કહેવાય કે મહત્વ અને એનું થીમ શું છે? અ, આરોગ્ય માટે સ્લીપ ખૂબ જ જરૂરી છે. સારા આરોગ્ય માટે આપણે બધાને ખબર છે કે યોગ્ય ખોરાક, કસરત, સ્ટ્રેસ ફ્રી લાઈફ આ તો અગત્યનું છે જ, પણ તેની સાથે ઊંઘનું પણ એટલું જ મહત્વનું છે અને એના માટે લોકોને અવેર કરવા માટે દર વર્ષે આજના દિવસે વર્લ્ડ સ્લીપ ડે ઉજવાય છે. આ વખતનો થીમ છે સ્લીપ વેલ, લીવ બેટર, એટલે કે સારું ઊંઘો અને સારું જીવો. અને મેં કીધું એ જ પ્રમાણે કે બધી રીતે સારું હોય, કસરત સારી કરતા હોય, સરખું ખાવાનું ખાતા હોય, સ્ટ્રેસ ફ્રી લાઈફ હોય, પણ જો ઊંઘ પૂરતી ન હોય તો તે વ્યક્તિ તંદુરસ્ત જીવન ના જીવી શકે. જી. કલ્પેશભાઈ, કેટલી ઊંઘ યોગ્ય કહેવાય? સામાન્ય રીતે એવું કહેવાય કે બાળકોમાં ઊંઘ વધારે હોય, પણ એડલ્ટની અંદર 7 થી 8 કલાકની ઊંઘ ઓછામાં ઓછી હોવી જોઈએ. અને આ વોલ્યુમનું તો મહત્વ જ છે જ, આ કલાકનું તો મહત્વ જ છે, તે ઉપરાંત ઊંઘની ક્વોલિટી પણ સારી હોવી જોઈએ. બીજી એક ગેરમાન્યતા એવી છે કે ઘણા લોકો એવું કહેતા હોય કે ઉંમર વધે તેમ ઓછી ઊંઘ ચાલે, પણ એવું નથી હોતું. ઉંમરવાળી વ્યક્તિમાં ઊંઘ ઓછી આવે ઘણા બધા કારણોને લીધે. એ લોકોનામાં અમુક દવાઓ જતી હોય, અને બીજા ઘણા કારણે તે ઊંઘ ઓછી આવે, પણ આઈડિયલી તો એ લોકોનામાં પણ 7 થી 8 કલાકની ઊંઘ હોવી જ જોઈએ. સર, તમે જે કીધું કે ક્વોલિટી, તો આપણને કઈ રીતે ખબર પડે કે આટલી, સમજો કે 6 થી 7 કલાક આપણે ઊંઘ્યા, હા. પણ એ કેટલું કઈ રીતની સારી છે, હા. ગુણવત્તાયુક્ત, એ હા. કઈ રીતના ખબર પડે? એટલે ઊંઘમાં યુઝ્યુઅલી છે ને ચાર, ઘણા બધા એનું ક્લાસિફિકેશન આવે, પણ આમ નોર્મલી 4 સ્ટેજ હોય. સ્ટેજ 1, જેને આમ આપણે લાઇટ સ્લીપ કહીએ, સ્ટેજ 1 અને 2. અને સ્ટેજ 3 અને 4, સ્ટેજ 3 ને ડીપ સ્લીપ કહેવાય, અને સ્ટેજ 4 એક REM સ્લીપ કહેવાય. આ ચારે ચાર તબક્કામાં ડીપ સ્લીપ એટલે કે સ્ટેજ 3, અને જેને અમે સ્લો વેવ સ્લીપ પણ કહીએ, અને REM સ્લીપ, આ બે બહુ અગત્યના છે. શરીરની અંદર એ બધું રિપેરિંગ થાય, આપણી યાદશક્તિ વધે, આપણા નવા કોષો બને, મગજમાંથી અમુક બીટા અમાઇલોઇડ કરીને હાનિકારક તત્વો દૂર થાય, આ બધું ડીપ સ્લીપ અને REM સ્લીપ દરમિયાન થતું હોય. એટલે ઘણીવાર વ્યક્તિ 7 થી 8 કલાક સૂઈ રહેતું હોય, પણ એનો REM સ્લીપનો અને ડીપ સ્લીપનો જે પ્રપોર્શન હોવું જોઈએ તે ઓછું હોય, એની લાઇટ સ્લીપ જ વધારે હોય, એટલે જસ્ટ એ પડી રહેતો હોય. તો તેવા દર્દીમાં ક્વોલિટી સારી નથી એવું કહી શકાય. તો બીજા દિવસે આ દર્દી જ્યારે ઉઠે, આ વ્યક્તિ જ્યારે ઉઠે ત્યારે એ આમ થોડું ઘેનવાયેલું હોય, એને તરત જ ફીલ થાય કે હું ફ્રેશ નથી. સવારે ઉઠીને જેટલું ફ્રેશ ફીલ કરવું જોઈએ તેટલું ફ્રેશ ફીલ ના થાય. બીજે દિવસે એ દિવસ દરમિયાન પણ થોડો ઇરિટેબલ રહે, કામકાજમાં એનું કોન્સન્ટ્રેશન ન વધે, અને લીધે ઘણીવાર એક્સિડન્ટ થવાની પણ સંભાવના વધી જતી હોય, એની યાદશક્તિ પણ ઓછી થતી હોય. અને આવું લાંબા ગાળા સુધી ચાલે તો આવી અપૂરતી ક્વોલિટીની સ્લીપ ડાયાબિટીસ, પ્રેશર, ઓબેસિટી આ બધું પણ વધારતું હોય. જી કલ્પેશભાઈ, અત્યારે જે જમાનો છે, સોશિયલ મીડિયા આપણે કહીએ અને મોબાઈલ કહીએ કે ટીવી કહીએ, અ, દરેક જનરેશનના લોકો, નાના બાળકો પણ આમાંથી બાકાત નથી, ને આપણા ઇન્ડિયામાં તો ટીનેજની પણ વાત કરીએ, અને મોટા લોકો, કદાચ મારી ઉંમરના, હું પણ કદાચ એમાંથી બાકાત નથી કે મોડે સુધી આપણે ફોન લઈને બેસી રહીએ. શું અસર થાય છે ઊંઘ પર? આ ખૂબ જ જરૂરી છે, કારણ કે આજકાલ બધા જ ઘરે જઈને બેડમાં પડ્યા પછી મોબાઈલ સ્ક્રોલ કરતા કરતા ઊંઘી જતા હોય. પરંતુ 100% વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી વસ્તુ છે કે મોબાઈલમાંથી અને બીજા જે ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી જે બ્લુ રેઝ નીકળે છે, જે ડાયરેક્ટલી આપણા શરીરમાં મેલેટોનિન કરીને એક અંતઃસ્રાવિક હોર્મોનનું પ્રોડક્શન ઘટાડે. હવે આ મેલેટોનિન એ ઊંઘવા માટે જરૂરી હોર્મોન છે. આપણે જ્યારે રાત્રે ઊંઘીએ ત્યારે આપણા શરીરમાં એ મેલેટોનિનનું સિક્રેશન થતું હોય, અને તે આપણને ઊંઘવામાં મદદરૂપ થતું હોય. આ મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી નીકળતા બ્લુ રેઝ આ મેલેટોનિનનું સિક્રેશન ઓછું કરે અને આપણી ઊંઘ ડિસ્ટર્બ કરે. એટલા નવા અમુક આધુનિક કંપનીવાળા એવું ક્લેમ કરે છે કે અમે બ્લુ રેઝના ફિલ્ટર લગાવ્યા છે, એ પણ એ 100% અસરકારક છે કે આપણને ખબર નથી. એટલે આઈડિયલી તમારે ઊંઘવાના 30 થી 45 મિનિટ પહેલા મોબાઈલ અને બીજા જે ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે એનાથી દૂર રહેવું જોઈએ, અથવા તો બંધ રાખવા જોઈએ. જી. કલ્પેશભાઈ, જ્યારે આપણે ઊંઘની જ વાત કરી છે, ત્યારે ઊંઘ દરમિયાન સૂતી વખતે ઘણા લોકો નસકોરા પણ બોલાવતા હોય છે. કેટલું આ નસકોરા માટે આપ શું કહેશો? એ બી બહુ અગત્યનું છે. એકચ્યુઅલી આમ સામાન્ય નસકોરા બોલાવવા એ ઘણી બધી વાર વ્યક્તિમાં સામાન્ય હોય. ઘણી વાર વ્યક્તિ ઘણી થાકી ગયેલી હોય ને ડીપ સ્લીપમાં એ
સામાન્ય નસકોરા બોલાવે. હવે સામાન્ય નસકોરા એ કેવી રીતે તો કે અવાજ બહુ મોટો હોય નસકોરાનો, એકદમ મોટો અવાજ હોય. બીજું કે એનો પાર્ટનર જે હોય તે કદાચ એવું ઓબ્ઝર્વ કરે કે આમ શ્વાસ લેતા લેતા વચ્ચે બ્રિધિંગના બંધ થઈ જાય, એટલે એપનિયા કહેવાય એને મેડિકલ ભાષામાં. એટલે સાચો શ્વાસ થોડી વાર બંધ થઈ જતું લાગે, એટલે વ્યક્તિ આમ જોર જોરમાં શ્વાસ લે, પછી જરાક વાર શ્વાસ બંધ જેવો થઈ જાય, પછી પાછો જોર જોરમાં શ્વાસ લે. એટલે નસકોરાનો અવાજ બહુ મોટો હોય અને વચ્ચે આવા બ્રિધિંગના એપનિયાના સ્પેલ આવતા હોય તો તે ગંભીર બાબત છે. એને સ્લીપ એપનિયા એવું કહેવાય મેડિકલ ભાષામાં. અને એવી વ્યક્તિમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હૃદયની તકલીફ અને અમુક કિસ્સામાં તો એવું કહેવાય કે કેન્સરની માત્રા પણ વધતી હોય. એટલે આવું જ્યારે હોય તેવા દર્દીમાં સ્લીપ સ્ટડી કરાવીને અમે અમુક પ્રકારના સાધનો અને અમુક વસ્તુઓને સમજાવીએ કે જેનાથી એનામાં ટાળી શકાય અને એનાથી એના આરોગ્યમાં ઘણો બધો ફાયદો થઈ શકે. જી, ખૂબ ખૂબ આભાર કલ્પેશભાઈ આપનો. અને દર્શક મિત્રો, આગળ જેમ કલ્પેશભાઈએ કીધું કે જે થીમ છે સ્લીપ વેલ, લીવ વેલ, એટલે સારું ઊંઘો અને સારું જીવો. તો આપણે સૌ કોઈ પણ આ માહિતી મેળવી અને જે બી કંઈ સરે માહિતી આપી છે કલ્પેશભાઈ જોશીએ, એ આપણે પણ પ્રયત્ન કરીશું કે આપણા રોજિંદા જીવનમાં એનું અનુકરણ કરીએ.